હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો ગાઈસ બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અને ગાઈસ આજે થઈ 26 મે અને સોમવાર। અને ગાઈસ કાલે અમારા ઘરે અમે રાત્રિથી પાર્ટી બધા ફ્રેન્ડ્સનો ફેમિલી મેમ્બર બધા આવ્યા હતા। તો ગાઈસ અમે કાલે તો બહુ જ એન્જોય કર્યું હતું। પછી હું ગઈ હતી જોબ, કારણ કે હતો કાલે સન્ડે। અને જોબ જઈને આવી સવારે સૂઈ ગઈ હતી અને ઉઠી હતી હમણાં 4 વાગતાની। અને ઉઠીને નાસ્તો કર્યો, ચા બનાવી, એવું બધું કર્યું। પછી રૂહી આવી અને જો હવે બસ હવે જમવાનું બનાવવા ઊભી થઈ હતી। તો મેં કીધું લાવો વિડીયો બનાવીએ અને ફ્રેન્ડ્સને બધું કહીએ। જો કાલના હજી તો વાસણ ધોયેલા એઝ ઇટ ઇઝ એમ અને એમ જ પડ્યા છે। અને ગાઈસ બસ હવે જોઈએ હવે શું બનાવીએ છીએ, કારણ કે કાલની દાબેલી પડી હતી તો આખો દિવસ દાબેલી જ ખાઈ લીધી છે। તો હવે કંઈક જમવામાં બનાવીશું, તો શું બનાવીએ છે ચલો આગળ તમને મળતા રહીશું। તો ગાઈસ જુઓ અહીંયા મેં મસ્ત એવું ગાજર ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે। અહીંયા બનાવ્યા છે ઢેબરા। તો ઢેબરા બનાવી એટલે સવારે જોબ જઈને આવે તો રૂહીને લંચમાં લઈ જવાનો પ્રોબ્લેમ નહીં, એટલે હું છે ને મંગળવારે ઢેબરા જ બનાવી દઉં। તો ગાઈસ હું છે ને એવરી સોમવારે સન્ડે હું બનાવી દઉં ઢેબરા, કારણ કે સવારે રૂહીને લંચ લઈ જવામાં સારું રહે એટલા માટે। જુઓ અડધા ઢેબરા અહીંયા બની ગયા છે। તો આજે ખાવામાં છે શાક, ઢેબરા, દહીં, ચા બનાવી હશે તો બનાવીશું, નહીંતર ચાલશે। તો ગાઈસ જુઓ છોકરો હવે અહીંયા બહાર રમવા આવ્યા હતા થોડીક વાર અને મસ્ત એવું વાતાવરણ છે। તો કીધું હેડો થોડીક વાર બહાર લઈ જવું। એ બિલકુલ ઠંડી નહીં અને એકદમ મસ્ત એવો ઠંડો ઠંડો પવન આવી રહ્યો। તો ગાઈસ અમે ઢેબરા બનાવી દીધા અને મેં તો એવો મસ્ત એવો કાંડ કર્યો ને, તો ઢેબરા બનાવતા બનાવતા બધો લોટ મારા ઉપર ઢોરાઈ ગયો, કોરો લોટ। તો કપડાં ચેન્જ કર્યા એટલે વિડીયો આજનો જ છે, એટલે તમે માઇન્ડ ના કરતા કે ભાઈ આ વિડીયો બીજા એક દિવસનો હશે, ના આજનો જ છે। પણ ઢેબરા બનાવતો ટી શર્ટ બદલી કાઢી। તો જો અહીંયા આગળ પ્રવ્ય, રૂહી, વૃંદા અને એ લોકો રમે છે। તો મેં કીધું થોડીક વાર છોકરાઓને બહારની હવા લેવડાવી દઉં અને હું એ થોડું વોક કરી લઉં। હજી જમવાનું બાકી છે, ધવલ વિડીયો એડિટિંગ કરે છે। તો જે કાલે અમે ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરી હતી અને ગેમ્સ રમ્યા હતા એનો વિડીયો એડિટિંગ કરે નહીં રી પપ્પા। આપણે ખાઈને બહાર વોક કરવા આવીએ। આપણે ખાઈને બહાર વોક કરવા આવીએ, જોઈશું। રોહી તા ફ્લાવર બતાવજે। તો ગાઈસ જો રોહી આવ્યા છે ને ફ્લાવર લઈને આવી હતી। તો ના ના ઊભી રહે ને। તો ગાઈસ જો અમે એને મસ્ત એવું બનાવી દીધું। શું કહેવાય રૂહી ને? રૂહી બતાવો છો ક્યાંથી લાવી હતી રૂહી? તો આ અમારું ઘરની પાછળનો ભાગ છે। તો ગાઈસ જુઓ ખેતર કેવું દેખાય છે મસ્ત। રવિયા ધીમે ધીમે ચાલો। તો ગાઈસ જુઓ અત્યારે એટલું મસ્ત વાતાવરણ છે ને, તો કેવું મસ્ત દેખાઈ રહ્યું। અહીંયાથી અહીંથી ફ્લાવર લાવી હતી। ઓકે નાઇસ વ્યૂઝ છે નહીં રૂહી? મસ્ત ફ્લાવર આવ્યા નહીં ગઈ? તો ગાઈસ જુઓ તમે ખાલી બહારનો નજારો તો જુઓ, પાછળના ભાગનો। પેલો અમારો આગળનો ભાગ છે બિલ્ડિંગનો અને આ બિલ્ડિંગનો પાછળનો ભાગ છે। તો અમે જ્યાં આગળ ગાર્બેજ ફેંકવા આવીએ છીએ ને એ રહી જગ્યા છે। જો બતાવું તમને, ગાર્બેજ ફેંકવા હું ત્યાં આવું છું અને આ પાછળનો ભાગ છે। મસ્ત બસ બહુ ના તોડતો કરી એ રૂંદા નો તોડવાનું નહીં। ચલો પ્રવ્ય ચલો। તો ગાઈસ જો કેટલા મસ્ત ફ્લાવર।
મસ્ત છે રોહી. અને પેલા વ્હાઈટ કઈથી લાઈટી તું રોહી ઉભી રે. ગાઈસ મસ્ત નજારામાં અમે ફોટા પાડી દીધા. હવે ચલો આપણે જઈએ આગળની સાઈડ. હા વ્હાઈટ વાળા દેખાડીએ ચલો. તો ગાઈસ અત્યારે મસ્ત મસ્ત ફ્લાવર આયા ઝાડ ઉપર. ચાલો તમને બતાવીએ અમે. અને જુઓ અત્યારે હવે સંધ્યા ટાઈમ થવા આવ્યો છે. 8 વાગી ગયા છે તો એ જુઓ કેવું છે વાતાવરણ અત્યારનું. તો સમરમાં તો અહીંયા ઘડી જલ્દી આપણે જેમ જલ્દી સુરત દાદા ઉગીએ જાય છે અને આઠમાં છે બહુ મોડા. કાલે તો છેક 10 વાગે અંધારું થયું હતું. અંધારું મતલબ આપણે જેવું 7 વાગે હોય ને એવું અહીંયા 10 વાગે થયા. તો ગાઈસ જો આ આગળનો ભાગ છે. જઈએ છે અમે આગળ. અને પ્રવ્યા ઉભો રે. જો સુરત દાદા કેવા અમે દેખાયા. તો ગાઈસ અહીંયા મસ્ત ફ્લાવર આવ્યા હતા પણ આ 2-3 દિવસમાં બધા જોવા પડી ગયા છે કારણ કે પવન બહુ જ હતો. નહીતર આર્યા એ ઉભો રે પ્રવ્યા. ગાઈસ આના ઉપર એટલા મસ્ત વ્હાઈટ કલરના ફૂલ આવ્યા હતા ને જો તમને બતાવું. આ બધા ખરી પડ્યા ફૂલ. જુઓ આ ખાલી આવો મોર બાકી રહ્યો. બાકી બધા ફ્લાવર એટલા મસ્ત વ્હાઈટ દેખાતા હતા ને. પણ કાલે છે ને બહુ જ એવો પવન હતો એના લીધે થઈને નહીંતર આ બધા વ્હાઈટ મસ્ત દેખાતા હતા. જો જેવું પેલું દેખાય ને એવું વધારે પડતા વ્હાઈટ ફ્લાવર આવી ગયા હતા અંદર. તો જો આ રોહી ઊભી ને આર્યું જેવું દેખાય છે ને આમાં તો થોડા ઓછા છે. પેલામાં તો બહુ જ ફ્લાવર આવેલા હતા ને રોહી. અલગ નહીં એ જ છે એક જ છે. તો ગાઈસ જુઓ જેવું આ દેખાય છે ને ઝાડ એવા બધા દેખાતા હતા અને લુક મસ્ત આવતો હતો. અલગ હતા ને અલગ ડિઝાઇન છે. જો પેલા પાછળ વાળા નહીં આ વ્હાઈટ વાળા તો અલગ હતા પણ દેખાતા હતા આવા જ ને. આવું ઝાડ ને તો દેખાતું મસ્ત. આપણે અહીંથી જતા હતા તારો આનથી થોડું લેસ મસ્ત દેખાય. આ ઇન્થી મસ્ત દેખાય. મસ્ત ચાલો પ્રવ્યા. મમ્મી એ રસ આવે છે ને યાર. ઓકે ચાલો પેલી સાઈડ સ્કૂટર લઈ લે. ચાલ આપણે અહીંયા સીન જઈએ. હા ચલો 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 લેટ્સ ગો. પ્રવ્યા ચાલ. પ્રવ્યા દોડે બસ ધીમે ધીમે પડી જાય. તો ગાઈસ પ્રવ્યા છે ને ઊંધું કાલીને દોડે છે. એવો દોડ કરે છે ને અને પછી પડે છે એ ઠોપમમાં દઈને. કાલે જબ્બર પડ્યો તો. કાલે નતો પડ્યો તો તારા પપ્પાએ વિડીયો બતાવ્યો મને. તો ગાઈસ અહીંયા કન્સ્ટ્રક્શન ચાલતું હતું પણ એનું બોર્ડ પડી ગયું છે નીચે. રૂહીભાઈ ના પકડ. આજે તો બધા રોડ ક્લોઝ એવું હતું. કન્સ્ટ્રક્શન ચાલતું હતું તો. પ્રવ્યા ઉભો રે. રૂહી જોજે ભાઈ ના. ચલો વૃંદા જવા દે. આમ જવા દે. ચાલે પ્રવ્યા ચલો હવે જમવા બેસવાનું હોય ફટાફટ. જો પેલા ડોગી આવે છે. એક પપ્પી છે એક ડોગી છે. જો પેલા પપ્પી આવ્યું ડોગી આવ્યું પપ્પી આવ્યું જતું રહ્યું. જો એ જાય. તો ગાઈસ ચલો હવે ઘરે જઈને જમવાનું છે પછી જોબે જવાનું છે અને બસ એમ જ. શું છે આ બધા છે આમાં. હા આમાં ગ્રીન આવ્યું છે નહીં. હા શેનું ઝાડ છે આપણને નહીં ખબર
પણ એનું ફ્લાવર આવું આવ્યું જુઓ. સારું ચલો ચલો રૂહી ચલો. તો ગાઈસ જુઓ અહીંયા ખીચડી છે, શાક છે, દહીં છે અને અહીંયા છે ઢેબરા. ચલો જમવા નહીં રૂહી? તો જો અહીંયા રૂહી, અહીંયા રૂંદા. તો ગાઈસ ચલો જમી પરવારીને હવે વિડીયો અપલોડ કર્યો અને પછી નીકળી ગઈશું જોબ માટે. તો બસ સ્ટેન્ડે ઊભું રહેવાનું આપણે. એક ભાઈ પિકઅપ કરશે ધાર્મિલભાઈ, તો એમની સાથે જવાનું છે. તો ચલો તમને બહારનો નજારો બતાવો. જોયો મસ્ત મજાનો વ્યૂ છે અત્યારે નાઇટનો. આખામાં કોઈ જ દેખાતું નહીં. હું એકલી જ છું ચાલીને જવા વાળી. તો ગાઈસ જુઓ સસલું કેવું બેસું અહીં. તો હું અહીંયા આગળ બસ સ્ટેન્ડે ઊભી રહી હતી અને મને જોવા મળી ગયું છે. આમથી દોડતું આવ્યું અને પછી અહીંયા જો બેસી ગઈશ. કેવું બેસી રહ્યું છે ડર્યા વગર. એ દોડી શિકારની શોધમાં લાગે છે. જો કેવું દોડતું છે. જતું રહ્યું. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો ગાઈસ આજે થયો સોમવાર અને જો જોબથી છૂટી ગયા છીએ અને જો અહીંયાથી બહાર નીકળ્યા છીએ. મસ્ત એવા સુરત દાદા આવી ગયા છે બહાર. અને ગાઈસ હવે જવાનું છે ઘરે. તો ગાડીમાં જવાનું છે તો વેઇટ કરી રહ્યા છીએ અહીંયા ગાડી. અને બસ આજ તો ઘરે જઈને રૂહીને લંચ ને એવું બનાવવાનું તો નહીં આજે, પણ દૂધને એવું ગરમ કરી આલીશું ને એને તૈયાર કરીને મોકલીશું. પછી ઊંઘ તો એટલી જબરજસ્ત આવી છે આજે તો, કારણ કે કાલે 4 વાગ્યાની ઉઠી ગઈ પછી ઊંઘી જ નથી. એટલે ઊંઘે જબરજસ્ત આવી છે. પણ હવે જોઈએ રૂહીને તૈયાર કરાશે તો ઠીક છે, નહીં તો એને પપ્પા તૈયાર કરીને મોકલી દેશે.